પછી જૂના ગીતોની મજા માણતા માણતા અમે જઈએ છીએ ગાડી લઈને. ગાડીમાં એક જ મજા આવે છે જૂના ગીતો સાંભળવાની. પછી અમે પહોંચી ગયા ખેડ અને સામે મંડીની ગાડી એક જાય છે. ગીતો સાંભળતા સાંભળતા મિત્રો અમે પહોંચી ગયા અંબાજીના ઘાટ પર. જો મિત્રો જે નજીકમાં હશે તેને તો ખબર છે અંબાજીના ઘાટ કેવા છે, પણ જો બહારના કોઈ જોયા ના હોય તો નજારા જોઈ લો કે આ છે અંબાજીના ઘાટ. અને જો ઓવરલોડ ગાડી ભરેલી હોય તો જો આટલી મિત્રો ગાડી દબે અને પાછી પડે. ગાડીને ખૂબ જ તાકાત પડે છે ઉપર ચડવામાં. અને અમારા ભાઈ ઈશારો કરતા કરતા કાર લઈને તો મિત્રો આસાનીથી જતો હોય, પણ જ્યારે ઓવરલોડ ગાડી ભરેલી હોય તો મિત્રો આ ઘાટા પર ખૂબ જ તકલીફ પડે છે. જો મિત્રો